આટલી બધી કાંદાની ચિપ્સનું તું શું કરીશ મમ્મી? એ આગળ તું જોતી જા. આદુ મરચાની પેસ્ટ લીધી, થોડાક લીલા ધાણા નાખ્યા, ધાણા જીરું પાવડર છે, ચપટી હળદર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું છે, લાલ મરચું અને થોડોક આમચૂર પાવડર. હવે કાંદાને ત્યાં સુધી મિક્સ કરવાનો જ્યાં સુધી તેમાંથી પાણી છૂટું ન પડે. 2 વાટકી ચણાનો લોટ લીધો છે ને થોડું પાણી નાખીને આવું બેટર બનાવવાનું કઠણ. તું વિચાર કર મમ્મી, આપણે જે તેલીબિયા ડાયરેક્ટ ખાઈ શકીએ ને, જેમ કે શીંગ, તલ, રાયડો, સૂર્યમુખી, એ બધામાંથી જ તેલ નીકળે. ડાયરેક્ટ તું ચોખા ને મકાઈ ખાઈ શકે નહીં. એને પીસે ને તો લોટ જ નીકળે, તેલ ન નીકળે. એટલે એ બધા તેલ નકલી. અને કપાસિયા હોય તેમાં કેટલી બધી જંતુનાશક દવા છાંટવામાં આવે, એટલે એ નુકસાન કરે. એટલે તો આપણા બાપ દાદા છે તે આ કાચી ઘાણીનું શીંગ તેલ જ ખાતા. તો આ છે ને હાર્વીનું નેચરલ કાચી ઘાણીનું તેલ છે અને ઓછા તાપમાને કાઢવામાં આવેલું હોવાથી તેમાં બધા જ પોષક તત્વો જળવાઈ રહે છે. તેથી આપણા શરીરનો જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય ને એ કાઢે છે. તો આ તેલ તમારે મંગાવવું હોય તો આ સ્ક્રીન ઉપર નંબર છે, આજે જ ઘરે બેઠા મંગાવી લ્યો હાર્વીનું શુદ્ધ કાચી ઘાણીનું તેલ.